આજની ધર્મકથા. પ્રણામ. નામકર્મ. કદાચ આપણને એવું લાગે કે જેટલા લોકોને જેટલા પ્રશ્નો છે આ જગતની અંદરમાં, પોતાના માટેના, પોતાના શરીર માટેના, પોતાની સાથે થતી પરિસ્થિતિઓ માટેના, એ બધા લોકોને કોઈ પણ તર્ક વિતર્કો આપ્યા વિના ફક્ત ને ફક્ત પરમાત્માના શાસનના કર્મગ્રંથોનું વાંચન કરવા આપી દેવામાં આવે તો હું માનું છું કે એને એવું લાગશે કે આ માથે લઈને નાચવા જેવા ગ્રંથો છે. અલબત્ત આપણી કમનસીબી છે કે આપણે ત્યાં કર્મગ્રંથોનો અભ્યાસ એનો આગ્રહ હોતો જ નથી. અને આ એટલી મોટી કમનસીબી ગણી શકાય કે આપણું આખું ને આખું મનુષ્યપણું પૂરું થઈ જાય છે, 70, 80, 90 વર્ષનું આયુષ્ય. અને આપણા માટે આગ્રહ રખાય છે શું? 2 પ્રતિક્રમણ, 5 પ્રતિક્રમણ, જે વિચાર નવતત્વ. એટલે વિરોધ કોઈ વસ્તુનો નથી, પણ એક પીડા છે કે જેના આધાર ઉપર આખું ને આખું જીવન, એની અંદર થતા પ્રસંગો, એમાં ઊભી કરાતી મનસ્થિતિ અને ભવાંતરનો બંધ, આખું ને આખું ભવાંતર જેના આધાર ઉપર નક્કી થવાનું છે, એ સમજણ જેના દ્વારા મળવાની છે, એનો અભ્યાસ ન મૂળથી ન અર્થથી આપણે ત્યાં આગ્રહ નથી. આ સૌથી મોટી કમનસીબી છે. કેમ એવું ન થાય કે બાળપણથી આપણે બાળકોને આના અર્થો સમજાવતા જઈએ, બાળપણથી બાળકોને એની દરેક તે પરિસ્થિતિઓને લગતું કર્મ એને સમજાવતા જઈએ. કેમ આવું કોઈ તંત્ર ન હોય? અત્યારે આમ ઘણીવાર એવું લાગે કે જૈન સ્કૂલોનો આગ્રહ ઘણો છે આપણા બધાનો, તો જૈન સ્કૂલની વિશેષતા શું દેખાડશે? તો વિશેષતા એ હશે કે બાળકને અષ્ટપ્રકારી પૂજા કે સૂત્રનો ઓલો. પણ એનું ખરું જૈનત્વ જે સમજણની અંદરમાં છે કે એ આખા જગતથી વિલક્ષણ હશે, અદ્વિતીય હશે, એવું જે આખું એનું સમજણનું સ્તર જેના આધાર ઉપર ઊભું થવાનું છે, એ આત્મા, એ કર્મવાદ, એ અનિકાંતવાદ, એને ભણાવાતા જ નથી. અને બાળપણમાં જે નથી ભણાવાતો એ પછી મોટા થયા પછીથી એની અંદરમાં ઉતારવું એ મુશ્કેલ થઈ જાય. આપણી ખરી કળા જ આ છે કે એની ઉંમરની અંદરમાં એને આ બધા જ પદાર્થોને એની સમજણને પ્રાયોગ્ય રીતે એને આપતા શીખીએ. પૂજ્ય કેસરસુરી મહારાજ સાહેબ, એમણે જે ક્રમ બતાવ્યો હતો, વારંવાર ધર્મકથાની અંદરમાં આ વસ્તુઓ લેવામાં આવી છે. નવકાર પછી સીધો આત્મા, તું આત્મા છે, આ વાત એની સમજણ એને આપવાની. ઘણી બધી વાતો નામકર્મની સાંભળતા એવું લાગે કે આવું બધું ખરેખર જો સમજાઈ જાય કે ભાઈ મારી યારે ખોટું થયું કારણ કે મારું આ નામનું નામ કર્મ ઉદયમાં છે, તો ઠીક છે, મેં પૂર્વભવમાં આવું કર્યું હતું એટલે મને આ મળ્યું છે, હવે હું બીજાઓનો વાંક ન કાઢું અને ત્યાં અટકી પણ ન જાઉં. ફક્ત મારું કર્મ, મારું ભાગ્ય, મારું પાપ, આવું નહીં. હું મારું ભવાંતર સુધારવા માટે જ્યાં જ્યાં મારા બંધ થાય છે એ બંધોને અટકાવો. ઉદયમાં તો હું શું કરી શકવાનો છું? હું બંધને અટકાવો. આ મનુષ્યપણું એ બંધને અટકાવવા માટે મળ્યું છે. આવી આખી ભાવના એ જ્યાં સુધી ઊભી નથી કરતા ત્યાં સુધી ભવાંતર સિક્યોર કઈ રીતે થશે આપણો? ફરી પાછું એનું એ જ ફક્ત પુણ્યના ચક્કર બદલાશે. બહુ તો એ આપણું કેવું પુણ્ય, આપણી ક્રિયાઓની પરિસ્થિતિ એટલી નબળી છે કે પુણ્ય પણ કઈ માત્રાનું ને કઈ કક્ષાનું બંધાશે એ સૌથી મોટો પ્રશ્ન છે. અલ્ટિમેટલી વોટ વી આર ગેટિંગ, આ સૌથી મોટો પ્રશ્ન છે. અને તેમ છતાં આ તંત્ર ચાલી રાખે છે અને વી આર સેટિસ્ફાઈડ. આ પણ એક પ્રકારની કળિયુગની કદાચ પરિસ્થિતિ હશે. એનીવેઝ, આપણે ગઈકાલ સુધી અક્ષત પૂજાની વાતો જોઈ નામકર્મના આધાર ઉપર. એનો છેલ્લો જે ક્રમ પૂરો કરે છે, જીનવરની સામે રચેલું અક્ષતનું માંડલું પૃથ્વીતલ ઉપર અક્ષત એવા સુખનું નિદાન બને છે. કર્મોએ સર્જેલા દેહનું નિવારણ કરે છે અને ભવ સમુદ્રથી આપણને તારનારો છે. અવરોધ રહિત એવા સુબોધને કરનારા, સહજ સિદ્ધ એવા વીર પ્રભુને હું મોટા દોષોને શોધી આપનાર અને શુદ્ધ કરનાર અને મંગળ સ્વરૂપ એવા સહજ ભાવરૂપી નિર્મળ તંદુડ વડે પૂજું છું. કેટલી સરસ વાત લખી. અક્ષત પૂજા શું કરે છે? તો કે મોટા દોષોને શોધી આપે છે. આપણી અક્ષત પૂજાનો આ હેતુ છે. ક્યારે આપણે આવો હેતુ વિચાર્યો હશે? આપણે
અક્ષત પૂજા એટલે આપણી માટે આપણું ડ્રોઈંગ, આપણું કેલિબર એને એક્સપ્રેસ કરવાની જાણે કે એનું સ્થાન છે. અલગ અલગ પ્રકારની ગૌલીઓ, અલગ અલગ શેપની અંદરમાં એનો આપણને બહુ ઉલ્લાસ છે. પણ મૂળમાં આ બધું કરીને પામવાનું શું છે? મારા પોતાના મોટા મોટા દોષોને હું જાણનારો બનું, એને રોકવા માટે ગંભીરતાને પામનારો બનું અને એનો વિરોધ કરી શકું એવા પ્રતિપક્ષી ભાવો ઊભા કરવા માટે સક્ષમ એવું મન પામનારો હું બનું. આ અક્ષત પૂજાનો આશય એક પ્રકારનો. પણ આપણી માટે અક્ષત પૂજા એટલે વિવિધ પ્રકારની ગૌલીઓ. બહુ આશ્ચર્ય છે ઘણીવાર કે જે અક્ષય પદને પામવા માટેની પૂજા છે, એ પૂજાની અંદરમાં અક્ષય પદ જ્યાં છે એવું સિદ્ધશિલાનું ઉપરનું રેખાંકન, એના સિવાય દરેક વસ્તુની કિંમતો છે. સામાન્ય રીતે જુઓ, આપણે ત્યાં ગૌલીની અંદરની કેટલી બધી વિવિધતા, એટલે એમાં કેટલો બધો સમય જાય. મૂળભૂત રીતે તો નંદાવ્રત હોવો જોઈતો હતો. આપણે ગૌલીઓ રાખી. સામાન્ય રીતે ગૌલીઓ ગુરુ ભગવંતો પાસે કાઢાતી હતી. અત્યારે ગૌલીઓ જીનાલીમાં પણ આપણે કાઢીએ ભગવાન પાસે. ચાલો, ગૌલીની અંદરમાં આપણો સમય જાય. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એના હવે અલગ પ્રકારે આલેખન થવા લાગ્યા. આપણે ત્યાં રત્નની 3 ઢગલીઓ હતી, એની જગ્યાએ સ્પેસિફિક આપણે થતા ગયા કે ભાઈ દર્શન એટલે ફક્ત જીનાલી કરવાનું, જ્ઞાન એટલે ફક્ત સાપડો કરવાનો, ચારિત્ર એટલે ફક્ત રજોહરણ કે એવી રીતે કંઈક કરવાનું. ચાલો, એ જે પણ છે, પણ એના આલેખનમાં આટલો સમય. હવે બચી શું? સિદ્ધશિલા. તો સિદ્ધશિલાની શિલા કે જે એકચ્યુઅલી એકેન્દ્રિય જીવો છે, એ કરવા માટે ખાસો એવો સમય આપણો જાય. સૌથી મિનિમમ સમય જો આખી અક્ષત પૂજામાં આપણો જતો હશે, તો જેની માટે અક્ષત પૂજા કરીએ છીએ એવા સિદ્ધના જીવોના રેખાંકનમાં આપણો જાય છે. એની કદાચ કેટલી કિંમતો છે એ જ પ્રશ્ન છે. ત્યાં આપણી સ્થિરતા એ તો વિચારવાનો પણ અવકાશ નથી. આપણી માટે અક્ષત પૂજા કોઈકની સરસ થઈ એટલે સૌથી પહેલો વિચાર આપણને આવે કે એણે નંદાવ્રત સરસ કર્યો હશે. કેમ આવું? હું કોની માટે અક્ષત પૂજા કરું છું? આ આખી પૂજાઓ, 4 ગતિરૂપ સંસાર, આ દર્શન, જ્ઞાન, ચારિત્ર, આ સિદ્ધશિલાની શિલા, આ તો મારું લક્ષ્ય છે નહીં. આ તો એક ક્રમ માટે ખાલી મને માટે મુકાયું છે. ખરેખર મારું લક્ષ્ય, જેના આધાર ઉપર આ આખી અક્ષત પૂજાનો ફળનો સાર છે, એ છે સિદ્ધશિલા ઉપરની ઢગલી કે જે સિદ્ધના જીવો માટે મેં રેખાંકિત કરી છે. એમનું ધ્યાન હું ક્યારે ધરીશ? એમના માટે સમય હું ક્યારે કાઢીશ? સિદ્ધશિલાનું તત્વાર્થાધિગમ સૂત્રની અંદરમાં એક્ઝેક્ટ માપ આપ્યું છે. સિદ્ધના જીવો એમનું એક્ઝેક્ટ માપ આપ્યું છે કે કઈ રીતે એ લોકો ઉપર જાય, કઈ રીતે ક્યાં સ્થિર થાય. આવું બધું ભણવા માટે મારી આગળ સમય નથી. પણ અલગ અલગ પ્રકારની ગૌલી શીખવા માટે મારી આગળ સમય છે. કોઈ વસ્તુનો વિરોધ નથી, પણ આ એક પરિસ્થિતિનું મૂલ્યાંકન જીવે જાતે કરવા જેવું છે કે હું મારા લક્ષ્યથી કેટલો નજીક જાઉં છું અને હું લક્ષ્યથી કંઈક ભિન્ન અથવા એના માર્ગમાં સહાયરૂપ એમાં કેટલો સમય આપું છું. આ બધી વાતો બહુ જ ગંભીરતાથી વિચારવા યોગ્ય લાગે. ફરી એકવાર કહું, કોઈ વસ્તુનો વિરોધ નથી. વિધિ માર્ગ એ શ્રેષ્ઠતમ રીતે સેવવા જેવો માર્ગ છે. વિધિ માર્ગની અંદરમાં ક્યાંય કોઈ ઉણપ દેખાડી અને વિધિ માર્ગ નબળો છે એવો વિકલ્પ પણ ક્યાંય નથી. પણ સામાન્યથી આપણી ગતિ કઈ દિશામાં છે એ જો વિચારણા જ નહીં થાય, તો પછી આ બધા વિધિ માર્ગના કેટલાક એવા આયામો કે જે નથી પકડી રાખવા જેવા અથવા જે નથી બહુ લાંબા સમય સુધી એને જ રત રહેવા જેવા, એનાથી ઉપર ઉઠવા જેવું છે, એ બધા માટે આપણે ક્યારે વિચાર કરશું? અક્ષત પૂજા કરવી છે, કરીએ જ, ચોક્કસપણે કરીએ. જે પ્રચલિત પ્રક્રિયા છે એ રીતે જ કરીએ. પણ સિદ્ધશિલા બનાવ્યા પછી એનું ધ્યાન ધરવા માટે કેમ ન બેસીએ? આ પણ અક્ષત પૂજાનો એક ભાગ છે. ખરો અક્ષત પૂજાનો આ આશય છે. એવી વિચારણા કેમ ન આવે? વિધિ એટલે ફક્ત ક્રિયા, આવો ભાવ કેમ? આ એક વિચારણીય પ્રશ્ન છે. ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જન્મતુ નિવારણાય નામ કર્મ બંધ નિવારણાય શ્રીમતે વીર જનેન્દ્રાય અક્ષતમ યજામહે સ્વાહા. નામ કર્મનો બંધ જે છે એને નિવારનાર એવી અક્ષત પૂજા હે ભગવાન હું તમને સમર્પિત કરું છું. 7મી નૈવેદ્ય પૂજા. 54 કમ્મણ નિમિણ અથિર ધીર થિર દોષ અગુરુ લઘુ
ધ્રુવ ઉદયની શેષ અધ્રુવ તેજ હોય. વર્ણાદિ 4 તેજસ, કાર્મણ, નિર્માણ, અસ્થિર, સ્થિર, અગુરુ, લઘુ, આ બધી જે 10 પ્રકૃતિ છે ધ્રુવોદય, એ બધાની બાકીની બધી અધ્રુવોદય છે. હવે એની માટેની નૈવેદ્ય પૂજા એની ઢાળ શરૂ કરે છે. નૈવેદ્ય પૂજા ભાવીએ રે ભૂતગલ આહાર ગ્રહંત, ભાગ અસંખ્ય આહાર તારે, નિર્જરે ભાગ અનંત, જગત ગુરુ આપજો રે આપજો પદ અણાહાર. કેટલી સરસ વાત છે. પ્રભુની નૈવેદ્ય પૂજા કરતા કરતા ભાવના એ ભાવવાની છે કે જીવ નિરંતર સતત આહારના પૂતગલોને ગ્રહણ કરે છે. એમાંથી એ એટલા બધા પૂતગલોને ગ્રહણ કરે છે કે એના અસંખ્યાત્મા ભાગ જેટલા પૂતગલને જ આહાર રૂપે પરિણમાવી શકે છે. આપણે પોતે પણ વિચારીએ આ વાતને થોડીક સમજવા માટે કે આપણે જેટલો આહાર ગ્રહણ કરીએ છીએ ફૂડ, એનો કેટલામાં ભાગનો ફૂડને આપણે પચાવી અને એને ધાતુ રૂપે પરિણમાવી શકીએ કે જે ખરેખર શરીરને ઉપયોગી છે, તો આપણને પર્સન્ટેજ થોડા અલગ મળશે. તો એવી રીતે આ ફૂડ એના જેટલા પણ પૂતગલોને આપણે ગ્રહણ કરીએ છીએ, આપણું શરીર ગ્રહણ કરે છે, એના અસંખ્યાતમાં ભાગ જેટલા જ પૂતગલો એ આહાર રૂપે પરિણમાવે છે. બાકીના ભાગને એ તો નિર્જરી દે છે, ફેંકી દે છે. એ જગતગુરુ આમાં મહેનત ઘણી અને વળતર થોડું, એના જેવો ઘાટ છે. હું હવે આ આહાર કરીને થાક્યો છું. બસ તમે મને એવું અણહારી પદ આપો કે જેમાં ક્યારેય આહાર ગ્રહણ જ ન કરવો પડે. આવી સ્થિતિ મને આ નૈવેદ્ય પૂજા દ્વારા પ્રાપ્ત થાય. કેટલો સરસ એક આયામ વિચારવા માટે આપ્યો. હું આહારની આસક્તિ છોડું, એ એક જેમ આશય છે નૈવેદ્ય પૂજાનો, એમાં કેટલો સરસ આશય છે કે હું થાકું આહારથી. હવે હું આહારથી જ થાકું. સારું, આટલું બધું ખાવાનું અને શરીરનો ઉપયોગી તો આવડું જ છે, તો આવડી શક્તિ માટે આટલું બધું ખાધી રાખવાનું. રોજની મહેનત ખાલી 70-80 વર્ષના આયુષ્યનો ટોટલ કરીએ તો આપણે કેટલા અક્ષતના દાણા વાપર્યા હશે ભાત તરીકે, અને એમાંના કેટલા શક્તિ તરીકે પરિણમ્યા હશે. એ રેશિયો પણ જોવા જઈએ તો આપણું મગજ ચક્રાવે ચડી જાય કે આટલી બધી મહેનત કરવાની અને આવડાક માટે. ધર્મ પુણ્ય પાપને એકવાર સાઈડ પર મૂકી દઈએ. થાકની અપેક્ષાએ, ક્રિયાની અપેક્ષાએ, વળતરની અપેક્ષાએ પણ આ ખોટનો જ ધંધો છે. તો ભગવાન, આ નૈવેદ્ય પૂજા દ્વારા મારો આ ખોટનો ધંધો પૂરો કર, એને ખતમ કર. આવી એક સરસ મજાની માંગણી. જગતગુરુ આપજો રે આપજો પદ અણાહાર, એ હરિત દૂરે હુવે રે નામ ઉદય જબ જાય, સુહુમતી ગાય ધૂર ગુણે રે ઉદય કહે જીન રાય. આ રીતે સમયે આહાર લેવાની આત્માની પ્રવૃત્તિ જ્યારે નામ કર્મનો ઉદય ટળી જશે ત્યારે જ બંધ થશે. જ્યાં સુધી નામ કર્મ જીવતું છે ત્યાં સુધી આહાર લેવો જ પડશે. એટલે નામ કર્મની પ્રકૃતિઓના ઉદય વિશે વાત કરીએ કે જેમાં સૂક્ષ્મત્રિક, આતપ, નામ કર્મ, આ બધા 4નો ઉદય પહેલા ગુંઠાણે થાય. હવે ઉદયની વાત કરીએ. પહેલા આપણે બંધની વાત કરી હતી. હવે ઉદય ક્યાં સુધી છે તો કે આ બધાનો પહેલા ગુણસ્થાનક સુધી ઉદય હોય છે. બીજે વિગલ ઈગ થાવરુ રે, ચોથે અણાઈ જદોય, પૂર્વી દોહગ વૈકરી દુગેરે, દેવ નિરય ગતિ જોય. વિકલેન્દ્રિય ત્રિક, એકેન્દ્રિય જાતિ, સ્થાવર નામ, આ 5નો ઉદય બીજા ગુણસ્થાનક સુધી છે. અનાદેય અને અયશ નામ 4 અનુપૂર્વી, દુર્ભાગ્ય, વૈક્રિય દ્વિક, દેવગતિ ને નરક ગતિ, એ 11નો ઉદય ચોથા ગુણસ્થાનક સુધી છે. આપણે જ્યારે 5મે જશું ને ત્યારે ક્યારેય આપણને અનાદેય અને અયશ એ નડશે જ નહીં. એટલે 5મા ગુણસ્થાનક સુધી પહોંચવા માટે સમ્યક દર્શન અને વિરતિનો પરિણામ આ બંને આ ભવની અંદરમાં પામવા જેવા છે. તો આવા ઉદયો પણ ના આવે. તીરી ગયું ઉદ્યોત 5 મેરે, છઠ્ઠે આહાર કદોય, ચરમ સંહન તિગ 7 મેરે, રિષભ દુગ ઉપશમ હોય. તિર્યંજ ગતિ અને ઉદ્યોતનો ઉદય એ 5મા ગુણસ્થાનક સુધી છે. આહાર દ્વિકનો 6ઠ્ઠે ગુણસ્થાનક સુધી, પાછલા 3 સંગયણનો 7મા ગુણસ્થાનક સુધી, અને ઋષભ નારાજ અને નારાજનો ઉદય 11મા ગુણસ્થાનક સુધી હોય છે. ઉરલાથીય ખગઈ દુગારે, પત્ય તિગ 6 સંઠાણ, તેય કમ્મધુર સંગયણ નેરે, અગુરુ લઘુ 14 જાણ. ઔદારિક દ્વિક, અસ્થિર દ્વિક, વિહાયો ગતિ બંને, પ્રત્યેક ત્રિક, 6 સંસ્થાન, તૈજસ અને કાર્મણ શરીર, પેલું સંગયણ અને અગુરુ લઘુ આદિ 4. આટલા આ બધા નામો આપણે આગળની પૂજામાં સાંભળ્યા છે ઢાળમાં, એટલે થોડુંક આપણે એને સ્પીડમાં લઈએ છીએ.
દુસર સુસર ચૌવન્નારે નિર્માણોદય સયોગી સુભગ ગાઈજ જસ તસતી ગોરે નર ગઈ પણંદી અયોગી. દુસ્વર અને સુસ્વર નામ કર, વર્ણાદિચાર, નિર્માણ નામ, આ બધા 29નો ઉદય સયોગી કેવલી ગુણ સ્થાનક સુધી હોય છે. સુભગ, આદે, યશ, ત્રસ્ત્રિક, નરગતિ અને પંચેન્દ્રિય જાતિ આ 8નો ઉદય અયોગી કેવલી ગુણ સ્થાનક સુધી છે. જો જીને નામ ઉદય હોય રે તો તીર્થંકર લીધ યોગ નિરોધ કરી હોવા રે શ્રી શુભ વીરતે સિદ્ધ. જો જીન નામ કર્મનો ઉદય થયો છે તો તીર્થંકરની પદવી પામે છે અને પછી તેઓ યોગ નિરોધ કરી અને અંતે સિદ્ધ પદને પામે છે. આપણે લોકોએ આ બધું અઘરું થોડું લાગતું હશે. કેમ? કારણ કે 14 ગુણસ્થાનકના નામો જ આપણે નથી સાંભળ્યા. આપણને બીકોમ કેવી રીતે થાય ને એ ખબર છે, 15મા સુધી કેમ પહોંચવાનો, પછી કેટલી ડિગ્રીઝ લઈ શકાય એની જાણકારી મેળવવાની આપણને જિજ્ઞાસા હોય છે. જુઓ, જન્મ્યા ને ત્યારે આ ભાષા આપણી માટે અજાણી હતી, અંગ્રેજી પણ. આજે આપણે અંગ્રેજી શીખ્યા, એમાં આપણે ક્યારેય નથી કહેતા કે બહુ ડિફિકલ્ટ હતી, નહોતું ફાવતું. MBA કરવું છે, કેટલું ભણવું છે, CA, એની પછી 500 નવી ડિગ્રી આવી હશે. એ બધીની જાણકારી મેળવવાની આપણી તૈયારી છે. પણ કોઈ એમ કે 14 ગુણસ્થાનક ભણ, તો આપણે એમ કહીશું કે ભાઈ એ બધું ન ફાવે. ન ફાવે કેમ? કારણ કે એની કિંમત નથી. આપણો સૌથી મોટો પ્રોબ્લેમ એ નથી કે આપણે અજ્ઞાની છીએ. આપણો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આપણામાં જિજ્ઞાસા જ નથી. અને જિજ્ઞાસા એટલા માટે નથી કારણ કે આપણી રુચિ નથી. જો આપણે આ ક્ષેત્રની અંદરમાં થોડુંક વળતર પણ વિચાર્યું હોત તો આપણે વાણિયા છીએ, આપણે એમાં પ્રવૃત્ત થયા હોત. પ્રોબ્લેમ એ છે કે 70-80 વર્ષ ધર્મ કર્યા છતાં આપણને એમ લાગે છે કે આ ખાલી કરીને છૂટા થઈ જવાનું હોય, આનું કોઈ વળતર ન હોય, આનો કોઈ બેનિફિટ નથી. જો બેનિફિટ હોત તો આપણે ઊંડા ઉતર્યા હોત. ધંધાનું ક્ષેત્ર, રસોઈનું ક્ષેત્ર, એ બધામાં બેનિફિટ લાગ્યો છે તો આપણે ઊંડા ઉતર્યા છે. ધ ઓનલી ક્ષેત્ર ધર્મ કે જેનું આપણને કોઈ બેનિફિટ લાગતો જ નથી. ઠીક છે, લોકસંજ્ઞાએ કરી લેતા હશું, બાકી એનાથી વધુ આપણી અંદરમાં કોઈ આના પ્રત્યે અહોભાવ જાગ્યો હોય એવી શક્યતા બહુ ઓછી આજની પરિસ્થિતિ જોઈને આપણને લાગે. બહુ વિચારણીય છે પ્રશ્નો કે આટલા બધા રૂપિયા ખર્ચીને, આટલા બધા સમય, કલાકો આપીને પણ જો આપણામાં ટેકનિકલી એમાં ઊંડાણમાં જવાની રુચિ જ નથી, જો આપણને એ વળતરદાયક લાગતું જ નથી, તો મનુષ્યપણામાં આપણે શું કરીએ છીએ? નૈવેદ્ય પૂજા. હે શુભ મતિવંત ભવ્ય આત્મા, મને અણહારી પદ મળો એવી વિચારણાપૂર્વક ઉત્તમ પાત્રમાં ઉત્તમ ભોજનના પદાર્થો એટલે કે નૈવેદ્ય ભરીને પ્રતિદિન ભાવપૂર્વક અને વિધિપૂર્વક તું જીન મંદિરમાં ધરજે. કુમતના બોધનો નિષેધ કરનારા, જન્મ જરા મૃત્યુનો અંત લાવી આપનારા એવા નૈવેદ્યો વડે અણહાર પદના ધારક, અનંત આત્મિક ગુણોના ભંડાર અને સહજ સિદ્ધ એવા પ્રભુને હું પૂજું છું. ઓમ રેમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય નામ કર્મ ઉદય વિચ્છેદનાય શ્રીમતે વીર જિનેન્દ્રાય નૈવેદ્યમ જામહે સ્વાહા. નામ કર્મના ઉદયનો વિચ્છેદ કરનારા. આ હજી એક પ્રયાસ થઈ શકે. આવું બધું આપણે ક્યારેય યાદ નથી રાખી શકવાના. દેરાસર જઈએ, પૂજાઓ કરીએ, આ દ્રવ્ય પૂજાઓ આપણે આ પુસ્તક ભેગું રાખીએ અને આ શબ્દો એમાંથી વાંચીને બોલી લઈએ. કદાચ આપણને કેટલાકના અર્થ નહીં ખબર હોય, કશો વાંધો નહીં. આપણને અમથું ઘણાની અર્થ જિંદગીમાં ખબર નથી પડ્યા, પણ આ બોલતા થશું ને તો ક્યારેક એના અર્થો સમજાશે. પૂજ્ય શીલચંદ્ર સુરી મહારાજ સાહેબે આ 8 કર્મના નિવારણની પૂજાની પુસ્તકો એમણે છપાવ્યા છે, નાના. શ્રી જૈન ધર્મ પ્રચારક સભા ભાવનગરે પ્રકાશન કર્યું છે. તો એને પણ આપણે વિચાર કરી અને એનો પણ આપણે પ્રયાસ કરીએ કે એ બધું આપણે જીવનમાં લઈએ. એવી શુભ મંગલ કામના સાથે ફરી આપણે આવતીકાલે મળશું. જીના જ્ઞાન કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.